ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો? આજે તો વહેલી સવારે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે 11 છે. ચાતુર્માસનો પ્રારંભ થયો અને આજે દેવ પોઢી 11. આજે દરેક ભગવાન આજે પ્રાતાળ લોકમાં જઈને પોતે શયન કરશે, એટલે 4 મહિના સુધી ભગવાન પોઢી જશે. અને સરસ મજાની આજે 11 છે, તો આજે ઉપવાસ પણ છે. તો આજે 11 છે, તો તમને મારા ઘર મંદિરના તમને દર્શન કરાવું. સરસ મજાની સુવર્ણની જે મૂર્તિ કહેવાય, સુવર્ણનો ફોટો, સોનાના વરખવાળો ફોટો ભગવાનનો છે, તો હું તમને દર્શન કરાવું. તમે જોઈ રહ્યા છો ભગવાનના સોનાનો અમારા ઘરે ફોટો છે અને સ્વયં ભગવાન બિરાજે છે, પરચા પણ આપે છે. એવું સરસ મજાનું આ અમારું ઘર મંદિર છે. તો ગાઈડ્સ, કેવું મંદિર છે કોમેન્ટ કરજો. અત્યારે તો છાંટા પણ આવે છે, વરસાદ પણ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું લીલુંછમ વાતાવરણ થઈ રહ્યું છે. તો કેમ છો બધા? મજામાં? કોમેન્ટ કરજો કેવું લાગ્યું. તો ગાઈડ્સ, નાસ્તો કરીને તો હવે હું લેપટોપ લઈને બેઠો છું. થોડુંક કામ છે એટલે લેપટોપ લઈને બેસ્યો છું. જુઓ, થોડું કામ છે એટલે હું લેપટોપ લઈને બેઠો છું એડિટ કરવા. તો ગાઈડ્સ, આજે 11 છે, ઉપવાસ કર્યો છે. તો આજે તો ફરાહાર કરીએ છીએ, વેફર છે, જેને નાસ્તો કરવા આવી જાઓ. આજ તો 11 મોટા મોટી કહેવાય. આજે દેવ પોઢી જશે એટલે આજથી ચાતુર્માસનો પ્રારંભ થશે. એટલે આજે ઉપવાસ કર્યો છે. કોણે કોણે કર્યો છે ઉપવાસ આજે કોમેન્ટ કરજો, જેણે ઉપવાસ કર્યો હોય. ગાઈડ્સ, ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે. છમછમ કરતો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો. તો આજ તો વરસાદનું બહાર ક્યાંય જવાનું નથી, નહીં તો 11 હતી તો દર્શન કરવા જવું હતું. તો ગાઈડ્સ, સરસ મજાના વરસાદમાં ગરમ ગરમ ચા પીવાની મજા જ કંઈક અલગ છે. તો ચા પીએ છીએ, જેને પીવો હોય આવી જાઓ.